મારા પ્રોબ્લેમ એ છે કે રાત્રે મેં જ્યારે સૂઈ જઉં છું ને તો તે ટાઈમ પર ઓમ નમઃ શિવાય કરીને સૂર્યો પણ તો પણ દિવસથી વિચારો જે ખરા ને જે અનલિમિટેડ અને હમણાં તો એવા બધા વિચારો આવી રહ્યા છે કે ઓટોમેટિક મારે આંખમાં થઈ જવું પડે છે અને તો પણ મેં ટ્રાય મારું છું કે ઓમ નમઃ શિવાય કરીને એ કરું તો એનો કઈ રીતના બંધ કરી શકાય અને એ શાંત થઈને એ થઈ છે કે આ બી મારું પેલું વિજ્ઞાન જ છે કે એના માટે. પહેલી વસ્તુ એ છે કે આ બધી અવસ્થા પ્રકૃતિની છે કે આત્માની છે? આત્માની અવસ્થા હોય? આત્માની અવસ્થા હોય તો બધી અવસ્થા કોની છે? પ્રકૃતિની અવસ્થા છે. તો પ્રકૃતિ અવસ્થા માત્ર, અને આપણે શું કરવાનું છે ને? જોવાનું છે. પછી આપણને કેમ પ્રશ્ન ઉભો થાય? પણ એ પ્રોબ્લેમ એ જ રહે છે કે આપણે સૂઈ જઈએ છીએ ને એ ટાઈમ પર સૂઈ જઈએ છે તો તે ટાઈમ પર તો તમને ખબર છે કે ભાઈ મારે કોઈ વિચારો ને બધું નથી કરવું, બરાબર? કરવું ના કરવું આપણા હાથમાં છે. બોલો, આપણા હાથમાં નથી. આપણા હાથમાં એટલું જ છે કે મન વચન કાયાની અવસ્થા જે છે એને કુદરતી રચના જોવું એટલું આપણા હાથમાં છે. એને બદલવું, ફેરવવું, સુધારવું આપણા હાથમાં, કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા એ આપણી એ કુદરતે બનાવેલી છે. મન વચન કાયા એ કુદરતે બનાવ્યા, અવસ્થા પણ શક્તિ પણ કુદરતની છે. એમાં આપણે કંઈ કરી શકતા નથી. રાતે ઊંઘવું હોય ને કે જે વિચાર નથી કરવા તો નહીં આવે, કારણ કે આપણા હાથમાં કંટ્રોલ છે. જે કંટ્રોલ આપણા હાથમાં નથી તો જોયા કરું ને. કંટ્રોલ લઈએ પછી થાય નહીં, પછી શું થાય? બોલતા નથી. ખ્યાલ આવ્યો? એક ભાઈ કહે છે કે મારે ગમે તે થાય પણ વાઈફને સુધારવી છે, પણ એ સુધરતી નથી. તો હવે હું કરું શું? કે છે. મેં કીધું એ હસબન્ડ વાઈફ નો પ્રશ્ન છે કે શુદ્ધાત્માનો? જો બોલતા નથી. કોનો પ્રશ્ન છે? શુદ્ધાત્મા કોઈના હસબન્ડ વાઈફ છે? તો તું તારામાં રહે ને, અને હસબન્ડ વાઈફ ની અવસ્થાને કુદરતી રચના જો ને તું શું કામ માથે લઈને ફરે છે? તું હસબન્ડ નથી અને વાઈફ નથી. હસબન્ડ વાઈફ રૂપે જે હિસાબ નીકળે છે ને કુદરતી રચના જોયા કર ને. તું કરવા જઈશ તો કઈ થવાનું? કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે. શું છે? અને ભોગતા પદ એમાંથી બહાર નીકળવાનું છે. આપણે કર્તા ભોગતા પદથી એમાંથી બહાર, ક્રિયાથી બહાર નથી નીકળવાનું. ક્રિયા પાછળ મેં કરી, મેં ભોગવ્યું, મારું છે, એ ભ્રાંતિથી બહાર નીકળો ને. કારણ કે ક્રિયા પણ હું નથી કરતો, પ્રકૃતિ કરે છે. માલિક પણ પ્રકૃતિ છે અને ભોગવે પણ. અને આપણે પ્રકૃતિથી મુક્ત એવા તો પછી એમાં શું કામ ઊંડા ઉતરો છો? જે અવસ્થા તમારી નથી એમાં ઊંડા શું કામ ઉતરો છો? ભલે અવસ્થા છે, જોયા કરો ને કુદરતી રચના. સારો સંજોગ આવશે ને ખરાબ આવશે, પણ કોણ? આપણો કે પ્રકૃતિનો? અને પ્રકૃતિ કોની છે? તો આપણને શું વાંધો છે? આનું માલિક કોણ છે? આ પંચમહાભૂત કોણ છે? અને હવા પાણી ખોરાક કોણ આપે છે? બોલો. આનો શ્વાસ બંધ કોણ કરે? છેલ્લે આ પંચમહાભૂત રહે કોની પાસે? તો પછી ઉપાધિ આપણને કેમ છે? બોલતા નથી. જ્ઞાની સહેલો રસ્તો બતાવે છે, પણ સહેલો ગમતો નથી ને. જોવાનો સહેલો રસ્તો છે અને પેલો ક્રિયાનો અઘરો છે, પણ છતાં ક્રિયાનો વધારે
ક્રિયાનો પ્રશ્ન નથી. ક્રિયા ભલે પ્રકૃતિ કરે ના કરે, અનેક વખત કરે. પ્રશ્ન છે કે જે વસ્તુ આપણે નથી અને આપણા હાથમાં નથી, એમાં વારે ઘડીએ ઊંડા ઉતરી જઈએ છે અને પછી પઝલ ઊભું. બોલો, મારી વાઈફ નથી માનતી, પણ મારી એટલે કોની? પ્રકૃતિની. તું પ્રકૃતિ છું? તો કે ના. તો પણ તને શેની ઉપાધિ છે? હસબન્ડ ને ઉપાધિ છે, તો હસબન્ડ તો કુદરતી રચના છે, વાઈફ કુદરતી રચના છે. તું શુદ્ધાત્મામાં રહે ને, તું શું કામ હસબન્ડ થઈ જાય છે? હસબન્ડ તો એને કહેવાય જેનું હસવાનું બંધ થઈ ગયું. આપણે હસબન્ડ થઈને શું કરવું છે? આ તો બધા નાટકના રોલ છે. શું છે? રોલ જોયા કરવાનું. નાટક કેવું ઉકલે છે. આપણે રોલ નથી, આપણે નાટક જે ભજવાઈ રહ્યું છે એને જોનારા છે. છૂટા રહીને તે ભળી જઈએ છીએ. આપણે શું કરીએ છીએ? હવે સમજી ગયા. આપણે પ્રેક્ષક રહી શકતા નથી, રોલ કરવા જઈએ છીએ. શું કરવા જઈએ છીએ? અલા, રોલ તો એનો થવાનો છે જેને બાળવાનું છે. બોલતા નથી. આપણા રોલ હોય, આપણે તો બળવાના. જે બળી જવાના છે એના બધા રોલ છે. માટે જોયા કર. શું કીધું? ઊંડો ઉતરીશ તો ઉપાધિ થશે, તારાથી કઈ થવાનું. માટે જેના તાબામાં જે સત્તા છે એને સ્વીકાર કર કે ભાઈ કુદરતી રચના છે. સારું કર્યું તોય કુદરતી રચના, ખોટું કર્યું તોય મેં કર્યું તો પછી ઉપાધિ છે. શું છે? આ દુનિયામાં કુદરતે કોઈ પણ મનુષ્યને કે જીવને શ્વાસ લેવાની પણ સ્વતંત્રતા આપી. સ્વતંત્રતા આપે તો કોઈ બંધ થવા જ ના દે ને. પછી બોલતા નથી. અને સ્વતંત્રતા આપે શ્વાસ લેવાની, તો પછી રાતે ઊંઘ્યા પછી કોણ લે? બોલતા નથી. પછી માણસ રાખવો પડે કે તું શ્વાસ લેજે મારા વચ્ચે, ઊંઘી જાઉં. સમજાય છે? આપણે લેતા જ નથી કશું. બોલો. પ્રોજેક્ટ, પડદો અને પ્રેક્ષક એ આ સૂત્ર સમજાવો. પ્રોજેક્ટ, પડદો અને પ્રેક્ષક એ જ્ઞાતા દ્રષ્ટાના વ્યૂ પોઈન્ટથી સમજાવો. પ્રોજેક્ટ, પડદો અને પ્રેક્ષક. આ મન વચન કાયા એ પડદો છે અને પ્રોજેક્ટ ગયા અવતારનો છે, કર્મનો પ્રોજેક્ટ. બરાબર છે? એ પ્રોજેક્ટ પ્રમાણે આ પડદા ઉપર બધા રોલ થાય છે. એમાં આપણે તો પ્રેક્ષક છીએ. શું છીએ? છીએ પ્રેક્ષક. અને કરવા માંડીએ છે નાટક. એટલે જોયા કર ને, તે ટિકિટ લીધી છે જોયા કર ને. ત્યારે ક્યાં રામ રાવણ થવાનું છે? રામ રાવણ ના પાત્રો કર્યા કરે છે. તું જોયા કર કે આ જે પડદો છે એ પ્રોજેક્ટ પ્રમાણે, પ્રોજેક્ટ એટલે કર્મનું બંચ નક્કી થયું છે એ પ્રમાણે આ પડદા ઉપર બધા રોલ થયા કરે છે. એને તું પ્રેક્ષક થઈને જોયા કર ને. પડદોય તું નથી અને તારે નાટક પણ કરવાનું નથી. તું કાયમી છું અને અવસ્થા બેનો કેમનો મેળ પડશે? માટે નાટકના જે રોલ ભજવનારો છે તે અને નાટક પાછળ રહેલો પ્રોગ્રામ, એ પ્રોગ્રામ પ્રમાણે પડદા ઉપર મન વચન કાયાના પડદા ઉપર નાટક ભજવાય છે અને હું પોતે પ્રેક્ષક છું. પ્રેક્ષકનો મતલબ આ અવસ્થા સાથે મારે કોઈ લેવા દેવા. આ તું ટિકિટ લઈને જોવા આવ્યો છું, નાટક પતી જાય એટલે જતો રહેવાનો. મારે રામ સીતા રાવણ સાથે કોઈ લેવા દેવા. બોલતા નથી. હા કે ના? પ્રેક્ષક કોણ? શુદ્ધાત્મા કે પ્રતિષ્ઠિત આત્મા? પ્રતિષ્ઠિત આત્મા. અત્યારે પ્રેક્ષક પ્રતિષ્ઠાત્મા. શુદ્ધાત્મા શું કહું? શુદ્ધાત્મા તો સ્વ પર પ્રકાશક.
એને જોવા જાણવાનું ના હોય. એ એના સ્વભાવથી ક્યારે બહાર નીકળતો, એના અસ્તિત્વ, એના ગુણો અને એનો સ્વભાવ એ બધું કેવું છે? કાયમી. એટલે કાયમી વસ્તુઓ એમાં કરવા ના કરવાનું ના હોય. પણ પુરુષાર્થ કરનારો છે એ છૂટો રહે બી ખરો અને ના રહે. યસ કે નો? પુરુષાર્થ કરનારની ભૂલ થાય, પરમાત્માની ભૂલ ના થાય. તો પઝલ બી કોને થાય? પરમાત્માને થાય કે પુરુષાર્થ કરનારને? પુરુષાર્થ. એને લાગે કે હું ભણી ગયો. સમજાય છે? હવે ખરેખર તો ભણતો ભળે છે એવી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. શું થાય છે? આ તો નાટકની અંદર રાવણ સીતાને ઉપાડી ગયો અને આ પ્રેક્ષક ત્યાં રોવે છે. કોઈ લેવા દેવા નહીં, સ્નાન સૂતકનો સંબંધ નહીં, બોલતા નથી. ના સમજાયો? હવે આનો ઉપાય શું હોય? આનો ઉપાય શું હોય? સમજાયું કે નહીં? રાવણ સીતાને લઈ જાય, એમાં પ્રેક્ષકને શું લેવા દેવા? સમજાયું કે નહીં? એમાં જીવનનું નાટક છે. એ નાટકનો પ્રોગ્રામ જન્મ્યા પહેલા થઈ ગયો છે. હવે આ નાટક આ મન વચન કાયાના પડદા ઉપર ડ્રામા તરીકે ઉકેલાય છે. એ ઉકેલાય છે એમાં આપણે પ્રેક્ષક થવાનું છે. પ્રેક્ષકનો મતલબ આ ડ્રામા કરનારા, ડ્રામા કરવાનો સંજોગ, ડ્રામા કરવાની શક્તિ, આ બધું કુદરતી રચના છે. તમારે તો પ્રેક્ષક તરીકે જોવાનું છે. તમે આ ડ્રામાનો એક પણ ભાગ કે અવસ્થા કે એક પણ ભોગવટીની અવસ્થા પણ તમારી નથી. સમજાય છે? સમજાય? હા. વારે ઘડીએ ભળી જઈએ પછી અસર થાય કે નહીં? થાય કે નહીં? પ્રશ્ન, તમે છૂટા છો ને છૂટા રહો અને તમને જે દેખાય છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અને કુદરતી રચના જો જે દેખાય, હું ના નથી પાડતો, જે દેખાય એને કુદરતી રચના જો. જોનારો એ પ્રતિષ્ઠિત આત્મા, જાણનારો એ પ્રતિષ્ઠિત આત્મા અને ભજવનારા એ મન વચન કાયા. એ ભજવે છે એ પ્રોગ્રામને કારણે. આ તો સ્ટેજ છે. શું છે? ડ્રામા ભજવવાનું સ્ટેજ. મન વચન કાયા સ્ટેજ છે. એક ભાઈએ કીધું કે સાહેબ મન વચન કાયા એ કુદરતી રચના છે, તો મન તો આપણે લઈ રહ્યા છે, બોલતા નથી. એ કુદરતનું ક્યાંથી હોય? એ તો આપણું છે ને. ગયા અવતારમાં પણ આપણે વીટ્યું ને. સમજાયું કે નહીં? ગયા અવતારમાં પણ. હા. તો અહીંયા આગળ મન એટલે બ્રેઇન. શું કીધું? જે ડોક્ટર રિપેર કરે છે. સમજાય છે? માઇન્ડ ને રિપેર બ્રેઇન ને મન કે છે દુનિયાના લોકો. અને એ વિઝિબલ અને ફિઝિબલ છે. માઇન્ડ વિઝિબલ અને ફિઝિબલ નથી. બ્રેઇન અને માઇન્ડ બંને કેવા છે? બ્રેઇન એ હાર્ડવેર છે, માઇન્ડ એ સોફ્ટવેર છે. એ સોફ્ટવેર માંથી જેવો ડેટા માઇન્ડ ને બ્રેઇન ને મળે છે એ પ્રમાણે આ સિસ્ટમ ચાલે છે. પણ દુનિયાને ખબર પડતી બ્રેઇન અને માઇન્ડ બંને એક જ કરી નાખે છે. શું કરી નાખે છે? બ્રેન અને માઇન્ડનો તફાવત સમજાવો. બ્રેન અને માઇન્ડનો. બ્રેન ફિઝિકલ છે અને વિઝિબલ છે અને રિપેરેબલ છે. માઇન્ડ ફિઝિકલ નથી, જોઈ શકાય એવું નથી અને રિપેર ના કરી શકાય. શું કીધું? ઓટો મોડ એ પ્રોગ્રામ છે. માઇન્ડ એટલે મન. માઇન્ડ એટલે મન અને બ્રેઇન એટલે આ નથી કે બ્રેઇન એમરેજ થાય, માઇન્ડ એમરેજ ના થાય. બોલતા નથી. અને બ્રેઇન એમરેજ થાય તો ડોક્ટર માઇન્ડ ને કેમનું રિપેરિંગ કરે? એ તો દેખાતું નથી. પણ સામાન્ય જીવોને ખબર પડતી એટલે બધું એક જ ધકેલ પંચે દોડશો. સાહેબ આ માઇન્ડ એટલે અત્યારે
માઇન્ડ હે એટલે પણ એક કામ કરો ને, એને આમથી લો ને, પણ આટલું લાંબુ કર્યા કરતા થઈ ગયું. એટલે ખેંચાય નહીં ને, એટલા માટે હું કહું છું. એટલે સ્વામીજી, માઇન્ડ એટલે હવે અમારે આ જે મહાત્માઓ માટે જે ભાવ કરીએ છીએ તે માઇન્ડ બે પ્રકારના છે. એક માઇન્ડ લઈને આયેલ છે જેને પ્રોગ્રામ કહેવાય, અને બીજું માઇન્ડ તમે તૈયાર કરો છો એ નવો પ્રોગ્રામ નેક્સ્ટ બર્થમાં ઉકલશે. આજે જે ઉકલે છે એ ગયા અવતારના માઇન્ડનો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ પ્રમાણે બ્રેઇનને કમાન્ડ આપે છે, એ કમાન્ડ પ્રમાણે આ શરીર ચાલે છે. એટલે એની પાસે ચોઈસ. તમે બ્રેઇન માઇન્ડે કમાન્ડ આપ્યો બ્રેઇનને કે આ મધર છે તો એ મધર જ જોવાનું છે. એ મિકેનિકલ છે. કમાન્ડ આ હાર્ડવેર કેવું છે? બસ તમે લખ્યું કે તું અક્કલ વગરનો છું, પછી મોકલ્યું તો એ અક્કલ વગરનો છે એવું જ જાય. ભાઈ તમારા મગજમાં ફેરફાર કરો તો ફેરફાર ત્યાં ના થાય. એ મિકેનિકલ છે. માઇન્ડ એ સોફ્ટવેર અને બ્રેઇન એ હાર્ડવેર. હા, આને બ્રેઇન કહેવાય. ખ્યાલ આવ્યો ને? માઇન્ડ જુદી. માઇન્ડની તાકાત બહુ છે. લાઈવ માઇન્ડ બહુ તાકાત છે, પણ લોકોને સમજાય નહીં ને, તો અનુભવ ના આવે. મન એ જ સંસારમાં ભટકવાનું, અને મન એ જ સંસારથી તરવાનું સાધન છે. એક જ વસ્તુ છે. એને તમે કઈ રીતે એલાજ કરો છો, કઈ રીતે તમે એનો ઉપયોગ કરો છો, કઈ રીતે તમે સમજી શકો છો, એના આધારે છે સાહેબ. એક જ મિનિટમાં માથું જાય, હું કાલે મરી જઈશ તો આટલો જ વિચાર આવ્યો એટલે શું થઈ જાય, પરસેવો થઈ જાય. મરી નથી ગયો તોય મર્યા જેવી અસર થાય. આ બ્રેઇનની તાકાત. પણ એ બ્રેઇનની તાકાત, બ્રેઇન મિકેનિકલ છે. કેવું છે? હા. અને માઇન્ડ પણ મિકેનિકલ છે. પણ જે લાઈવ ભાગ છે એ એમાં ભળે છે એટલે અસર મલ્ટીપ્લાય થઈ જાય છે. એટલે આપણે કીધું કે જીવતા મન પાસે રોંગ બિલીફ છે અને જડ મન પાસે ભોગવટો છે. શું છે? એની પાસે જીવતું ભોગવે જ છૂટકો. પણ જે જીવતું છે એ ભળી પણ શકે અને છૂટું પણ રહી શકે. હવે જો એ છૂટું રહી શકે એની તાકાત, તો ભળી જાય એની ઊંધી તાકાત. પણ બાંધનારો ભોગવતો નથી અને ભોગવનારો બાંધતો નથી. બંને કેવા છે? બે મન છે, પણ એક મનથી તમે ભોગવો છો એટલે આજે ડિસ્ચાર્જ છે. એક મનથી તમે બાંધો છો ત્યાં રોંગ બિલીફ છે. શું છે? એનો ભોગવટો ક્યારે આવશે? નેક્સ્ટ બર્થમાં. અત્યારે તો અજ્ઞાન છે, ભોગવટો આને છે પણ માને જ છે ખાલી, એટલે નવો કર્મ. પણ એનો ખરેખર ભોગવટો ક્યારે આવશે? એટલે આજે અજ્ઞાન છે બાંધતી વખતે, અને ભોગવતી વખતે શું છે? મિકેનિકલ પ્રક્રિયા. એમાં ચાલવાનું, કારણ કે તમારી પાસે તે વસ્તુ તૈયાર થઈ ગઈ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને એક્શન, આ બધું તૈયાર થઈ ગયું પેકેજ. હવે મિકેનિકલ ચાલ્યા કરે છે. એમાં ચાલવાનું. રામને વનવાસ જવું પડે, રામે રડે, સમજાય છે? પણ કયા રામ? જેના રામ રમી ગયા તે, મોક્ષે ગયા તે નહીં. સ્વામી, દ્રવ્યમન અને ભાવમન એ જ વસ્તુ છે. દ્રવ્યમન એટલે મિકેનિકલ માઇન્ડ, ભાવમન એટલે લાઈવ એક્ટિવ, એટલે મિકેનિકલ. બીજા એક બે પ્રશ્ન પણ એક્ટિવ શબ્દ જે બોલીએ છે એ એક્ટિવ ઇટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ, અને મિકેનિકલ મીન્સ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. ઇન્ડિપેન્ડન્ટ સંજોગાધીન વિચાર ના કરવો હોય તો આવે, ને કરવો હોય તો એ ના આવે, કારણ કે પ્રોગ્રામ છે ને, એમાં ફ્રીડમ નથી. અને જે સ્વતંત્ર મન છે એમાં તમારે જે ઇનપુટ કરવું હોય તે કરી શકશો, પણ એનું રિઝલ્ટ આજે નહીં આવે. ખ્યાલ આવ્યો? દર્શન મોહ અને ચારિત્ર મોહ વચ્ચે વિશે થોડું ઊંડાણમાં સમજો. ચારિત્ર મોહ એટલે અત્યારે આ નીકળતો મોહ, આ ઇન્દ્રિયો અને બુદ્ધિથી જે મોહ નીકળે છે
માલિકી ભાવનો, કર્તા ભાવનો, ભોગતા ભાવનો, દેહાધ્યાસનો, એ બધું ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહ એટલે વિઝિબલ અને ફિઝિબલ. દર્શન મોહ એટલે નોન વિઝિબલ, નોન ફિઝિબલ. એ દેખાય નહીં. એ રિઝલ્ટમાં આવે ત્યારે દેખાય. ક્યારે દેખાય? હા, સમજાય? એ દર્શન મોહ એ જેનું બીજ પડે, ચારિત્ર મોહ એ જે જોઈ શકાય, એમાં આપણો કંટ્રોલ નથી. સમજાય? આ સ્વામીજી દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ અને ઘાતી અને અઘાતી કર્મ વિશે થોડું જાણવું છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. દ્રવ્ય કર્મ એટલે જે કર્મો બાંધે, હું તમને સિસ્ટમ શીખવાડી દઉં. જ્યારે કર્મ બાંધે છે માણસ, ત્યારે એને ભાવ કર્મ કહે છે. શું કહે છે? એ આખા ભાવ કર્મનું બંચ જ્યારે કુદરત પાસે જાય ત્યારે એને દ્રવ્ય કર્મ કહેવાય, અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એને નો કર્મ કહેવાય. નો કર્મ એટલે ઉકલ્યા. ખ્યાલ આવ્યો? ભાવ, દ્રવ્ય અને સમજાય? અને બીજું શું હતું? ઘાતી અને અઘાતી. ઘાતી અને અઘાતી કર્મો 8 પ્રકારના છે. કેટલા? એમાં 4 ઘાતી કર્મો છે, 4 અઘાતી કર્મો છે. ઘાતી કર્મો એટલે આત્માની અનંત શક્તિઓનો ઘાત કરનારો. શું કીધું છે? ઘાતનો મતલબ અનુભવ નહીં થવા દેનારો. અનુભવ, એને ઘાતી કર્મ કહેવાય. અને અઘાતી કર્મ એટલે કે જે મન, વચન, કાયાથી ભોગવીએ છીએ તે કર્મ. અઘાતી એટલે પરિણામ વાળા. કેવા? એમાં કોઈનું ચાલે. અને ઘાતી કર્મ એ કેટલાય અવતારોથી કેરી ફોરવર્ડ થાય છે વિથ મેચ્યોરિટી. અઘાતી કર્મો એક જ અવતારના હોય, છેલ્લા નહીં, એક જ અવતારના. એટલે આજે બાંધ્યા નેક્સ્ટ ભોગવી લેવાના. પણ ઘાતી કર્મ તો કેટલાય અવતારોથી કેરી ફોરવર્ડ, કારણ કે અજ્ઞાન છે ને. શું છે? હા. અને અઘાતી કર્મ છે એ ભોગવટાના કર્મ છે. ઘાતી કર્મ એ રો મટીરિયલ છે. અઘાતી કર્મ એ રો મટીરિયલને આધારે બાંધેલા કોઝનું રિઝલ્ટ છે. પણ એ તો રહેવાના જ. અજ્ઞાન છે ત્યાં સુધી આ બધાય રહેવાના. પેલું તો આ ભોગવે એટલે પતી ગયું. દ્રવ્ય કર્મ છે ભાવ કર્મને કારણે છે. જે દ્રવ્ય કર્મ છે ત્યારે ભાવ કર્મનું આપણું બીજ હતું એટલે એના ફળ સ્વરૂપે દ્રવ્ય. હા, અને આ ઉકલે છે ત્યારે નો કર્મ. દ્રવ્ય કર્મ એ કુદરત પાસે છે, કારણ કે રિઝલ્ટ કોણે આપવાનું છે? અને નો કર્મ એટલે આપણને એ રિઝલ્ટના સંજોગો, શરીર પણ કુદરત આપે, સંજોગો કુદરત આપે, અને શક્તિ પણ. અને કુદરત જે આપે છે એ લઈ લે છે હિસાબ પૂરો થાય એટલે. યસ કે નો? માટે અવસ્થા માત્ર એ આજે માનો કે લાખ અવતાર પછી માનવું, આ જ સનાતન સત્ય છે. તમારે ક્યારે માનવું, ક્યારે નહીં, કેટલું માનવું એ તમારો વિષય છે, પણ છે સનાતન સત્ય. ખ્યાલ આવે ને? એટલે સ્વામીજી થોડું જરા આગળ આવવું પડશે. આ નો કર્મને કુદરતી રચના માનવાની ને? શું? નો કર્મને કુદરતી રચના માનવાની કે દ્રવ્ય કર્મને? નો કર્મને જ્યારે દેખાય ત્યારે જ કુદરતી રચના જોવાનું છે ને. ના દેખાય કે અત્યારે આપણે સત્તામાં જે કર્મો પડ્યા છે આ તરફ ભગવાન છે, એને કઈ રીતે આપણે કુદરત જોઈશું? પરિણામમાં આવે તો જ તમે જોશો ને. સારું, પેલા દેખાવાના નથી આપણને. ઉકલે તારે. હા, આ કેમ આમ જતું રહે છે? સમજાય છે? એટલે નો કર્મ જ તમે જોઈ શકો. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ પણ ના જોઈ શકો, ખાલી નો કર્મ જ જોઈ શકો. ભાવ કર્મ એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાની સિવાય કોઈ ના જોઈ શકે. અને દ્રવ્ય કર્મ કુદરતના તાબામાં છે. ખાલી જ્યારે
એનું રિઝલ્ટ આવે મન વચન કાયા દ્વારા, ત્યારે તમે એને જોઈ શકો. બીજા પણ હા જતું રહે છે એ નહીં, આની વાત છે, એને જતું રહે છે. એટલે કહેવાનો મતલબ આવો છે. એટલે દરેક વસ્તુને પહેલા જેમ છે તેમ સમજો. એટલે કવિરાજે પણ પદમાં ગાયું, સમજણ ભૂલ વગરની થશે. સમજણ તો બધા પાસે છે પણ ભૂલ વાળી છે, અને માટે પઝલ છે. જે સમજણમાં ભૂલ જ ના હોય તો પઝલ કેવી રીતે હોય? સફરિંગ હોય પણ પઝલ. રામકૃષ્ણ મહાવીરને સફરિંગ હતું પણ પઝલ, કારણ કે સમજણ શું હતી? ક્લિયર હતી. સમજણ ભૂલ વગરની હતી. ને ઉદય તો બીજનું ફળ હતું, એમાં કોઈનું ચાલે પણ એ લોકોને પઝલ નતું. આવું કેમ થયું? ભાઈ મારે ગાદીએ બેસવાનું હતું, વનમાં કેમ જવું પડ્યું? મને પઝલ નથી. ખ્યાલ આવ્યો? એ જ કુદરતી રચના, એ જ કર્મનું ફળ મને માન્ય છે. પછી પઝલ ક્યાં છે? સફરિંગ છે પણ પઝલ નથી. વિજ્ઞાનનો મતલબ પઝલ ના હોવું જોઈએ. સફરિંગ તો એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ. કોઈ કહે કે હું વિજ્ઞાન સમજી ગયો એટલે અમારો ભોગવટો ઓછો થઈ ગયો, કશું ના થાય. પ્રકૃતિને ભોગવટો એનો એ જ રહેશે, પણ તમે પ્રકૃતિથી મુક્ત રહી જાઓ એટલો તમને ભોગવટો ફીલ ના થાય. ખ્યાલ આવ્યો? પણ પ્રકૃતિમાં વધઘટ થાય નહીં. લાખ રૂપિયા નુકસાન થવાનું હોય તો 75,000 ના થાય, વિજ્ઞાન હાજર રહેતું. આ ટૂંકું ટચ સમજી જાઓ. પણ તમે જે નુકસાન થયું એના છૂટા રહો તો તમને અસર, પણ આને તો ભોગવવું જ પડે. બોલો. કુદરતી રચનામાં તો વાતાવરણ બધું વરસાદમાં આ કુદરતી રચના છે, આ કુદરતી રચના. બધા આવી શક્યા એ દ્રઢ નિશ્ચયને કારણે. એ પુરુષાર્થ, પેલું પ્રારબ્ધ. નિશ્ચય એ પુરુષાર્થ, આવું જવું એ કુદરતી રચના. નિશ્ચય એ પુરુષાર્થ. નિશ્ચય હોય તો ના આવે, શું કરો? પગ ભાગી ગયો, કરું હું? નિશ્ચય તો છે મારો. ખ્યાલ આવે? મારો નિશ્ચય છે કે જવું છે, પણ કે ગાડીઓ જ બંધ છે, હવે કરવું શું કે છે? અમારે કે અહીંયા 5 કિલોમીટર વચ્ચે પાણી ભરાઈ ગયા હતા, હું કરી. તો નિશ્ચય હોવું અને પરિણામમાં આવવું એ બંને જુદી વસ્તુ છે. નિશ્ચય છે એ તમારો પુરુષાર્થ જરૂર છે, પણ તેથી પરિણામ બદલી શકાશે? પરિણામ તો ગયા અવતારના કર્મના આધારે છે, પણ નિશ્ચય તમે કરી શકો, એમાં કોઈ એ બે મત નથી. કર્મોથી મુક્ત ક્યારે થવાય? કર્મોથી મુક્ત ક્યારે થવાય? કેવું મુક્ત થવું છે? છૂટા. નહીં, કર્મોથી મુક્ત થવું એટલે તમારી સમજણમાં શું છે એ મને કહો. તમારી સમજણમાં શું છે કર્મોથી મુક્ત થવું? આ ખાલી છે. આને અંદરથી કાઢો ને, કેમ આમ કરો છો? હવે છેલ્લે છે ને અહીંથી સીધું કાઢજો, અહીંથી, એટલે હવે લાંબુ થશે. આ ઘેરાવાની જરૂર. આપણે કર્મને લીધે બંધન છે, એ બંધન છૂટવા માટે, કર્મોથી મુક્ત થવા માટે શું કરવું? કેવી રીતે મુક્ત થવાય? જો બેસી જાઓ. પહેલું તમારે સમજી લેવાનું કે કર્મ અને કર્મફળ એ બંને જુદી વસ્તુ છે. જે જોઈ શકાય એ બધું કર્મફળ છે, અને જે ના જોઈ શકાય એ કર્મ છે. પેલા સમજો. પેલા જોઈ ના શકાય એને શું કહેવાય, અને જોઈ શકાય એને શું કહેવાય? પછી મન રૂપે હોય, વાણી રૂપે હોય કે, બરાબર છે. હવે આ જે કર્મ ફળ છે એ કર્મ ફળ તો કુદરત આપણને ફરજિયાત આપવાની છે, માટે એની અંદર આપણી પાસે કોઈ ઓપ્શન જન્મ્યા એટલે મરવાના છે. સ્વીકાર કરી લેવાનો નહીં, જન્મ્યા એટલે મરવાના નક્કી, ખાલી ટાઈમ નો પ્રશ્ન છે. અને મેળવ્યું એટલે ગુમાવવાનું, અને મળ્યા એટલે છૂટા પડવાનું નક્કી જ છે, ખાલી ટાઈમ નો જ પ્રશ્ન છે.
તો જે કુદરત કરવાની છે એના માટે મગજનો ઉપયોગ, એટલે કર્મ ફળથી તો કુદરત જ છોડાવશે, પણ અજ્ઞાનતાથી તમારે છૂટવાનું, કારણ કે એ અજ્ઞાનથી નવા કર્મ બને છે કે જે જોઈ શકાતા નથી. અજ્ઞાનથી છૂટવાનું છે તો કર્મ નહીં બંધાય, અને અજ્ઞાન હશે ત્યાં સુધી કર્મ. સમજાયું? અજ્ઞાન, આ વિજ્ઞાન શેના માટે છે? અજ્ઞાન કાઢવા માટે, મન વચન કાયાને બદલવા માટે. હવે સમજી ગયા? પણ અજ્ઞાનથી કર્મ બંધાઈ ગયા, બરાબર? 70 વર્ષે ખબર પડી કે આ તો અજ્ઞાનથી કર્મ ઘણા બધા બંધાઈ ગયા, પણ એનું કોઈ સોલ્યુશન? એનું સોલ્યુશનની જરૂર નથી, કારણ કે 70 વર્ષ સુધી ભલે બંધાઈ ગયા, પણ તમારે કુદરતી રચના જોયા વગર તમારી પાસે પરમેનન્ટ સોલ્યુશનનો માર્ગ ખુલ્લો નહીં થાય. માફી માંગવી એ પરમેનન્ટ સોલ્યુશન નથી. શું કીધું? માફી માંગશો એ જ તો અજ્ઞાન છે. માફી માંગો છો, અવસ્થાઓને જોયા કરો છો, એ જ તો સામીપ્ય ભાવ છે. સામીપ્ય ભાવથી મેં મારામારી કરી હતી 25 વર્ષ પહેલા, એ આજે મને દેખાય, હવે કે છે મેં કરી હતી, એ જ તો સામીપ્ય ભાવ છે. બોલતા નથી. અને સામીપ્ય ભાવથી શું ઉત્પન્ન થાય છે? ભ્રાંતિ. હવે આપણે ભ્રાંતિ તો કાઢવાની છે. કાઢવાનું શું છે? ને આપણે કરીએ છીએ શું? અવસ્થાને બદલવા પ્રયત્ન કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? ભ્રાંતિ નહીં જાય ત્યાં સુધી નવી નવી અવસ્થાઓ કર્મ રૂપે બન્યા, એના ફળ કુદરત. અજ્ઞાન 70 વર્ષ થયા હોય કે 80 વર્ષ થયા હોય, જે બાકી છે એમાં વિજ્ઞાનનો ઉપયોગ કરો ને, કારણ કે એ જ સનાતન. 1 અવતાર, 2 અવતાર, 5 અવતાર, 10 અવતાર, આનો ઉપયોગ કરવાથી જ ઉકેલ, બીજો કોઈ રસ્તો. સામાયિક પ્રતિક્રમણ અવસ્થાના કરવાથી ઉકેલ નથી. અને પ્રકૃતિ કરે છે ઉદય કર્મને આધીન, તો કુદરતી રચના જુઓ. ના કરવાનું નથી કહેતો, પણ એને પુરુષાર્થ ટાઇટલ લગાવો. પુરુષાર્થ કરશો તો બી બોજો લાગશે. ખ્યાલ આવ્યો? માટે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં સરળ ભાષામાં કહ્યું, સ્વમાં રહેવું તે સામાયિક. શું કીધું? હા. પરને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ. શું જોવું? અને ના જોવું તે અતિક્રમણ. બીજું લાંબુ પડવાનું. હવે ખ્યાલ આવ્યો? બસ. ઊંડા ઉતરીએ એ જ તો સામીપ્ય ભાવ છે. જ્યારે અવસ્થા માત્ર કુદરતી રચના છે તો ઊંડા શું કામ ઉતરો છો? પહેલા થઈ કે મંતર દિવસ પછી કે 5 વર્ષ પહેલા થઈ, તમારે શું કામ ઊંડા ઉતરવાની જરૂર? જે વસ્તુનો એન્ડ આવ્યો છે એને ખોતરીને શું કામ કાઢો છો? અને એની મેતે દેખાય તો કુદરતી રચના, એ જ આપણું પ્રતિક્રમણ. મારા માઈનો સંજોગ દેખાયો, ભલે 25 વર્ષ પહેલા થયો, પણ આજે દેખાયો તો આજે કુદરતી. બસ એ જ પ્રતિક્રમણ આપવું. સ્વામીજી, કુદરતી રચના જોતી વખતે અંદર ખટકો રહે છે મને, તો એ સારું કે નહીં? એક પણ શું ખટકો રહે છે? ખટકો તમે શબ્દ બોલ્યા, ખટકો એટલે શું? મેં મહેશભાઈ કુદરતી રચના જોયા. મહેશભાઈ નહીં, પણ તમારી પ્રકૃતિ ના જોઈ? મારી પ્રકૃતિ તે વખતે મેં ના જોયું, હા અને એમને કુદરતી રચના છે કે આવું કર્યું હમણાં. હા. પછી મેં જ્ઞાનમાં એવું લીધું કે એ તો કુદરતી રચના એની રીતે કરી હમણાં, એમનો દોષ નહીં. તું કેમ આગો પાછું થઈ? આવું ના હોવું જોઈએ. મને તે વખતે ખટકો અંદર રહ્યો કે એટલે કુદરતી રચના જોયું એ આપણો ઉકેલ. ખ્યાલ આવ્યો? અને ખટકો રહ્યો એટલે શું છે કે તમને તરત ના દેખાયું, એટલે ખટકો રહ્યો પાછળથી દેખાયું, પણ દેખાયું ખરું ને? કુદરતી રચના દેખાયો એટલે ઉકેલ આવ્યો, તો તરત ના દેખાયું, પછી દેખાયું ને. એટલે આપણે કુદરતની એક્ઝામમાં પાસ જ છીએ. આપણે 3 કલાકના પેપરમાં શરૂઆતમાં લખીએ કે 3 કલાકના એન્ડમાં લખીએ, માર્ક તો મળવાના જ છે. કારણ કે એક્ઝામ જન્મથી મોત સુધી આપણે એક્ઝામ આપી રહ્યા છીએ નેક્સ્ટ બર્થની. ગમે ત્યારે પેપરમાં કરેક્શન કરી શકાય અને કુદરતનું રિઝલ્ટ આપશે. એ કુદરતનો કાનૂન છે. કરેક્શન તમારે કરવું પડે.
કે તમારે કરતા ભોગતા માલિકી ભાવથી અવસ્થા જોવી છે કે કુદરતી રચનાથી? ક્યારે ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ એને કાઉન્ટ કરવું નથી, પણ આજે મને પ્રત્યક્ષ અથવા તો ભૂતકાળની કોઈ પણ અવસ્થા દેખાય તો મારે કુદરતી રચના જોઈ અને કુદરતની એક્ઝામમાં પાસ થવું છે, વ્યક્તિની એક્ઝામમાં નથી થવાનું. સમજાય છે? કારણ કે દુનિયા કુદરતનું છે, મન વચન કાયા કુદરતના છે, કાનૂન તો પછી કોની એક્ઝામમાં પાસ થવાનું? કુદરતની. આપણે વ્યક્તિની એક્ઝામમાં પાસ થવાનું નથી. ચાલો, કુદરતની એક્ઝામમાં પાસ થવાનું છે, કારણ કે દુનિયા જ એની છે. અને કુદરતની એક્ઝામમાં પાસ નહીં થાવ ત્યાં સુધી કુદરત તમને આ દુનિયામાંથી બહાર જવા દેશે. હવે સમજી ગયા? પાવર જ એનો છે. ખ્યાલ આવ્યો? એટલે જાગ્યા ત્યારથી આપણે ભૂતકાળમાં કેટલી ભૂલો કરી, જાગૃતિ રહી ના રહી, વિજ્ઞાન હતું નતું, બધું ભૂલી જાઓ. આ વિજ્ઞાન બોજાથી મુક્ત રહેવા માટે છે, બોજો વધારવા માટે સમજાય છે? મુક્ત રહેવા માટે. આપણે તો બોજો વધારીએ છીએ. શું કરીએ છીએ? વિજ્ઞાનથી બોજો ના રહ્યો, છૂટાપણું છે. કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું, દેહાદ્યાસ ખલાસ કરવાનો માર્ગ છે વિજ્ઞાનમાં. પછી બોજો શેનો રહે? એનો ઉપયોગ ના કરો તો બોજો રહે. ક્યારે ભૂલ કરી એની આપણે ચિંતા શું કરવાની જરૂર છે? એ વખતે આપણે જ્ઞાન નતું એ જવા દો, પણ એ વખતે આપણે કરતા તો નતા જ ને. આપણી પાસે વિજ્ઞાન દ્રષ્ટિ નથી એ હું એક્સેપ્ટ કરું છું, પણ આજે તો મને ખબર પડે છે ને કે એ વખતે પણ હું કરતા તો નતો. એ વખતે કરતા કુદરત જ હતી, ખાલી મેં જોયું જ નહીં કારણ કે મારી પાસે જ્ઞાન નતું. તો આજે મને દેખાયું તો મારે જોઈ લેવાનું, કારણ કે આજે મારી પાસે જ્ઞાન છે. વાત પતી ગઈ. પછી કેમ થયું, કેટલી વાર થયું, કોની સાથે થયું, પણ શું કામ ઊંડો ઉતરે છે? જ્યારે અવસ્થા માત્ર કુદરતી રચના તું જોયા કર ને, તું અવસ્થાની અંદર કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું કેમ લાવી દે છે? ખ્યાલ આવ્યો? એ અજ્ઞાન નડે છે, અવસ્થા નડતી નથી. અને દુનિયાના લોકો અજ્ઞાન પાકું કરાવે છે. તે કર્યું છે, તું માફી માંગ, નહીં હોય તારે ભોગવવું પડશે, નરક ગતિમાં જવું પડશે, આમ થવું પડશે. આવું બધું કર કરે છે. સમજાય છે? કોઈ એવું નથી પૂછતું કે રામે પોતાની વાઈફને છોડાવવા માટે રાવણની આખી ફેમિલી ખલાસ કરી નાખી તોય મોક્ષે ગયા. બોલતા નથી. અને તમે તો કોઈને માર્યા નથી. ડર એનો છે. ડર શેનો છે? એમની પાસે વિજ્ઞાન હતું, આપણી પાસે નથી, તો પાકું કરીએ છીએ. પણ ડરવાની ક્યાં જરૂર છે? ડરવાથી સંજોગ બદલાવાના છે? જે લઈને આવ્યા છે તે એમને એ ઉકલ્યા. આપણે પાકું વિજ્ઞાન કરવું છે, એને દ્રષ્ટિમાં પાકી વિજ્ઞાન ભાવ કરવું છે. વ્યવહાર તો જે હશે કુદરત ઉકેલ લાવવાની છે, એનો બોજો રાખવાની જરૂર નથી. જ્યારે દેખાય ત્યારે કુદરતી રચના જુઓ. સમજાયું? આ ગુણાકાર બધા ઊંધા કર્યા ને એની આ દશા છે. બહુ કર્યા કે છે. એક ભૂલો મેં તો 500 વખત માફી માંગી તોય દેખાઈ શકે. તો મેં કર્યા કરો, બીજું શું થાય? એક ભાઈએ મને કીધું કે મેં 500 ની 5000 વખત માફી માંગી એક ભૂલની, તોય કે છે હજુ દેખાય છે. મેં કીધું આ હું ચંદુલાલ છું એ કેમ દેખાય નથી દેખાતો? કહેતો બોલો ને, એ મોટી ભૂલ નથી? શુદ્ધાત્મા થયા પછી આ ચંદુલાલ છું હું દેખાય છે એ ભૂલ નથી? તો ચંદુલાલ જ કુદરતી રચના છે, પછી મારી ભૂલનો કેમ પ્રશ્ન આવ્યો? ભૂતકાળમાં ના દેખાયું એટલો જ ભૂલ છે મારી, પણ તેથી તે કુદરતી રચના નતું. તો આજે શું જોવાનું? કારણ કે આજે જ્ઞાન છે, એ વખતે નતું, તો વાંધો શું છે? તમારી પાસે પ્રતિક્રમણ કરવાની પહેલા સમજણ નથી. હવે આજે કોઈ કે તમે આપી એટલે તમે એનો ઉપયોગ કરો છો, તો એનું ખોટું નથી કહેતા. હવે આજે તમને વિજ્ઞાન મળ્યું તો એનો ઉપયોગ કરો. ખોટું ક્યાં કહીએ છે? જે છે એનો તમે ઉપયોગ કરી શકશો ને. એ વખતે બરાબર હતું. આજે 5મા ધોરણ ભણીએ ત્યારે 5મા ધોરણની ચોપડી સાચી, 6ઠ્ઠા ભણીએ ત્યારે
પણ તેથી આપણે પાંચમાની ખોટી એ વખતે કરેક્ટ હતી, પણ છઠ્ઠામાં આવ્યા પછી કામની એવું કહેવા માંગીએ છીએ, બીજું કઈ કહેતા નથી. એમાં ખોટું તો કહેવાનું થયું નથી. અત્યારે કામની નથી, મારે અપાસ થઈ ગયો છું. એવી રીતે એ જ્ઞાન પ્રમાણે વાત સાચી હતી. સમજાય છે ને? કેવું વિજ્ઞાન સરળ, સહજ અને સુગમ અને સૈદ્ધાંતિક છે. નિર્વિકલ્પી જ્ઞાન. કેવું? નિર્વિકલ્પ. અવિરોધાભાસ જ્ઞાન, સર્વ સમાધાનકારી જ્ઞાન. કેવું? ને જીવ માત્ર ને લાગુ પડે, માં ધર્મ સંપ્રદાય વચ્ચે આવે આવું વિજ્ઞાન સનાતન. આ વિજ્ઞાન સાંભળવા મળવું એ જ કળિયુગનું આશ્ચર્ય છે સાહેબ. લાવવું ક્યાંથી? આ લાવવું ક્યાંથી? દુનિયાની કોઈ ચોપડીમાં ના હોય, અને ચોપડીમાં હોય તો વિજ્ઞાન સમજણ ના પડે, કરવાનું સમજણ પડે, સ્ટોરી સમજણ પડે, વિજ્ઞાન ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બહુ આ તો પુણ્ય કઈ વિશિષ્ટ પ્રકારની પુણ્ય હશે તો આ વિજ્ઞાન ભેગું થયું, બાકી થાય જ નહીં સાહેબ. એ મજૂરી લખી હોય એ જ કર્યા કરવાની. શું કરે પણ અને એનો બોજો લઈને ફરે. શું કરે? બોજો લઈને. હા, આખી જિંદગી. ખ્યાલ આવ્યો? બ્યાસીમાં દાદા પાસે મેં જ્ઞાન લીધું 82માં. ઓકે. બરાબર. પણ હવે તે વખત દાદા ગૂંટ્યું, એટલો બધો દુઃખ થાય છે કે ના દુઃખ શું, એ વખતે બરાબર હતું સાહેબ. એમાં ક્યાં હતું? એવું નહીં બોલવાનું. એટલે એના પેલા દાદા નતા પેલા કે કરતા નતા કરતા, એ કરતા હતા. એ વખતે બરાબર હતું. જે વખતે જે ધોરણમાં જે મળ્યું તે એ ધોરણ પ્રમાણે બરાબર. પછી આગળમાં ગયા પછી એ કામનું નથી એવું કેવું ખોટું છે? એવું નહીં કહેતો. ખોટું નથી, પણ વિજ્ઞાન જે સમજવાનું તે સમજ્યું નહીં, દાદા કરી ખાધું, એનો મને અફસોસ રહ્યા છે. એટલે દાદાએ મને સપનામાં આવી મીઠો ઠપકો આપ્યો, એટલે હું દાદા કરે છે વિજ્ઞાન ભૂત ને ત્યાં મારા બહુ પગ દબાયા. પણ હું તને પ્રેમ નહીં કરતો, હું ચપટી મીઠા જેટલો જ પ્રેમ કરું. તું મને અનહદ પ્રેમ કરું છું, હું જાણું છું, પણ હું તને અનહદ પ્રેમ નહીં કરતો, હું તને ચપટી મીઠા જેટલો જ પ્રેમ કરું છું. કેમ દાદા કે દાદાને શું જોવું? તું વિજ્ઞાન જો, વિજ્ઞાન ભૂત વિજ્ઞાનથી હવે એટલું બધું અંદર ખીલ્યું છે, બહુ સરસ. હું કહી નહીં શકતો કેટલું અંદર છૂટું. ના બહુ સરસ, બહુ સરસ. દાદાએ મને એવું કહ્યું કે આ પ્રદૂષણ કરવામાં તે બહુ લાભ લીધો, અને તું ઊંઘમાં જાગતો તને જોઈ અને હું તને મળવા આવ્યો છું, એવું કહ્યું. બરાબર છે, સાચી વાત છે. એટલે આ તો બધા સાયન્ટિસ્ટો છે ને બધાને અદ્ભુત અનુભવો ઓછે વધે અંશે થઈ જ રહ્યા છે, કારણ કે વિજ્ઞાનની કમાલ છે. અમારી કોઈ ચમત્કાર નથી, અમારી કોઈ કમાલ નથી. અમે જે વિજ્ઞાન દ્રષ્ટિ આપીએ છીએ એ વિજ્ઞાન દ્રષ્ટિનો તમે જેટલો સિન્સિયરલી, ઓનેસ્ટલી દ્રષ્ટિથી ઉપયોગ કરો છો એટલું તમને છૂટાપણું વર્તે જ. કારણ કે વિજ્ઞાન સનાતન છે, એનો ઉપયોગ કરો એટલે રિલેટિવ ને રિયલ બંને શું પડી જાય? છૂટા પડી જાય. રિલેટિવ એટલે ટેમ્પરરી, રિયલ એટલે પરમેનન્ટ, છૂટા પડી જાય છે દ્રષ્ટિથી. એટલે દ્રષ્ટિમાં તમે નિર્વિકલ્પી થયા, અને અવસ્થામાં ભલે ને વિકલ્પી હોય, વાંધો શું છે? એ તો રહેવાનું છે. એમાં તો 82 થી 88 સુધી મને કેમ આવું સમજાવ્યું? ભાઈ એ મારો બહુ સંતરા છે, મારું શું થતું એ? સમય પાક્યો નતો સાહેબ. શું નતો પાક્યો? દાદાએ હતા, અમે હતા અને તમે હતા 82માં. સમય પાકવો જોઈએ ને સાહેબ. ખ્યાલ આવ્યો? એટલું બધું પરમાનંદ વર્તા છે ને મારાથી વ્યક્ત નહીં થશે એટલું બધું પરમાનંદ. સારું. એ અંદરની દશા છે, અંદરની દશા. એમ થાય કે કેવી દશા આપણી, અને આપણે કેવા સંજોગોમાં કુદરતી રીતે કોઈ આપણને ફસાયા નથી, પણ આપણી અણસમજણને કારણે ફસાઈ ગયા હતા. હવે કુદરતે જ આપણને એવા સુંદર સંજોગો આપ્યા કે આ વિજ્ઞાનને આપણે સમજી શકીએ, ઉપયોગ કરી શકીએ, અનુભવી શકીએ અને બીજાને વહેંચી પણ શકીએ. બધી શક્તિ છે, સ્વતંત્ર છો, કોઈ કોઈનું બંધાયેલું નથી. કેટલી આ વિજ્ઞાન જીવને કેટલી ફ્રીડમ આપે છે સાહેબ. આ ફ્રીડમ કોણ આપે સાહેબ? કઈ જગ્યા હોય એમ કહો મને? કોઈ જગ્યા ફ્રીડમ હોય આવી?
દુનિયામાં ગમે ત્યાં ફરી જાઓ, ફ્રીડમ ના હોય. તમને નીતિ નિયમોથી બાંધે જ. ખ્યાલ આવ્યો? એક ભાઈએ મને બહુ સરસ કીધું હતું. મને કે સંઘની વ્યાખ્યા શું કીધું? મેં કીધું તમે એનું અંગ તરીકે કામ કરો તો. શું કીધું? અંગ તરીકે કામ કરો. તો સંઘમાં છો, ના કરો તો હવે આપણું મશીન તો કુદરતી રચના છે. હવે કામ કરે ખરું ને? ના કરે. પણ ના કરો તો એમને ના ગમે ને કે મારું કેમ નથી કરતા, થાય કે નહીં? આ તો તકલીફ છે. ખ્યાલ આવ્યો? એટલે કુદરતમાં આ બધું ચાલ્યા જ કરે છે. અને કુદરત જ્યારે આટલું મોટું સંચાલન કરી રહી છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ પ્રમાણે, એમાં આપણે બોજો રહેશે એ અણસમજણ છે. રહેવો જ ના જોઈએ. આપણે કંઈ કરતા હોઈએ તો બોજો હોય. આપણે અવસ્થા રૂપે છે જ નહીં. માટે અવસ્થાને ઉત્પન્ન કરવી, ચલાવવી અને એન્ડ લાવવો એ આપણો વિષય અને આપણો વિષય નથી. તો આપણને બોજો જોયા કરો કેમનું વીટાયું છે, કેમનું ઉકલે છે. હવે પેલાને લાખ રૂપિયા ઉછીને આપી દીધા, જરૂરત હતી એટલે આપણો મિત્ર. હવે જુઓ પાછો લાવવાનો હિસાબ છે કે કેમ? નહીં તો લાખ રૂપિયા જાય અને ગાળો ખાવી પડે. બોલતા નથી, થાય કરી લો, શું કરવાનું? હિસાબ કેવો વીટ્યો છે કેવી રીતે ખબર પડે? ઉકલે ત્યારે જ ખબર પડે ને, તો કેવી રીતે ખબર પડે? કે આવો હિસાબ હોય તો એવું નહીં માનું કે મારો હિસાબ છે. આ બોડી તો ન્યુટ્રલ છે. આ બોડી કુદરતે કર્મ ભોગવવા માટે આપી છે ગયા આવતા. આને કોઈ ભૂલ, આની પાસે કોઈ ફ્રીડમ નથી. મશીન છે, મશીન પાસે કઈ તો ભૂલ હોય? મશીનની ભૂલ કઈ તો હોય? દુનિયા મશીનોની ભૂલ કરે છે, બોલતા નથી. કટર હોય તો કાપડ નામ ના કરે. હવે કટરમાં હાથ નાખ્યો તો શું થાય? તો કે ના પણ મશીનની ભૂલ, જો બોલતા નથી. મશીનની ભૂલ કહેવાય? એમાં મશીન છે અને એનો આ મશીનનો માલિક એ કુદરત છે, સંચાલક એ. અને મશીન છેલ્લે રો મટીરિયલ તરીકે રહેવાનું પણ કુદરત પાસે. નાહકના માલિક થઈ ગયા છે. ખ્યાલ? નાહકના માલિક થઈ ગયા છે, એનો માર ખ્યાલ આવ્યો ને? શું વાત કરવી છે? ટાઈમ થઈ ગયો? 12 થઈ. કોઈને એકાદ પ્રશ્ન હોય તો પૂછી લો. આપણે 5-7 મિનિટ મોડું. હા, એમને આપો ને, આગળ આવવું પડશે પ્રભુજી. ના બધાને સંભળાય નહીં ને. અહીંયા બેસી જાઓ. ના બેસી જાઓ ને તમે. બેસી જાઓ. સ્વામીજી તમે કહ્યું બધું જ કુદરતી રચના છે, બધું જ કુદરતી રચના છે. તો ધારો કે હું દારૂ પીવું તો એ કુદરતી રચના છે. કોઈની પાસેથી પૈસા લઈ લઉં, હું માગું ને આપું, અને હું વિચાર એમ કરું કે મારે નહીં આપવા, હવે એ તો કુદરતી રચના જ છે. તો આ બધું જ કુદરતી રચના છે. તો પછી મને એમ કોન્શિયસ થાય છે કે આપણે શા માટે બીજાઓના પૈસા ના લઈ લઈએ, શા માટે દારૂ ના પીએ? બધા લોકો દારૂ પીએ છે તો એન્જોય કરે છે, તો ઇટ ઇઝ ઓલ્સો અ નેચરલ ફિનોમિના. તો એમાં મને તો દુઃખ થાય છે કે આ લોકો આનંદ કરે છે, હું દારૂ પી શકે એવી મારી આઈ હેવ પોટેન્શિયલ ટુ ડ્રિંક એની liquor. I have enough money to drink that, but other my friends are enjoying that thing. તો મને એમ થાય કે મારા મિત્રો કેટલું આનંદથી જીવી રહ્યા છે, અને જ્યારે મારી પાસે એ બધું જ કરવાની પોટેન્શિયલ છે, પણ મને એવું થસી ગયું છે કે મારે હવે એવું બધું ન કરવું જોઈએ. તો આ બધું જો કુદરતી રચના જોયા જ કરવું, આ રીતે ખરાબ એ કરવું, સારું કરું, તો મને દુઃખ નહીં ને. આઈ શુડ નોટ બી રિપેન્ટિંગ ફોર ધેટ.
મને અંદરથી પસ્તાવો થાય છે કે સાલો હું દારૂ નથી પીતો, હું જ આ જીવનમાં એન્જોય કરતો નથી, અને મારી પાસે બધાય પોટેન્શિયલ છે. પીવાનું લઈને આવ્યા છે. બરોબર. હું પછી કુદરતી રચના બધું જોયા કરું. મારે દુઃખી થવાની કોઈ જરૂર નથી, because I am always very unhappy, કે I have lots of education, lots of money, all material things which I need I have, અને કશું જ I am always very unhappy internally, કે સારું આટલું બધું કુદરતી રચના મેં ના જોઈ અત્યાર સુધી, તો હું બહુ દુઃખી થાઉં. જવાબ શરૂ કરું. પૈણ્યા પેલા બધાને આવું જ લાગે છે. પૈણ્યા પેલા બધાને આવું જ લાગે છે કે આ પેલો પૈણીને સુખી થઈ ગયો ને આપણે રહી ગયા. પછી ખબર પડે છે, બોલતા નથી, કે આપણે સુખી થયા કે ફસાયા એ પછી ખબર પડે. પણ પહેલા તો એવું લાગે છે. એટલે આ કુદરતનો ક્રમ છે. એટલે પરણવું ખરાબ છે એવું નથી કહેતો, પણ પરણ્યા પેલા બિલીફ શું હોય છે કે પૈણું શેના માટે? સુખ માટે. કોઈ દુઃખ માટે પૈણે? પણ પછી લગ્ન કરે પછી શું થાય છે એને? એકબીજાનું માને, એક ઉત્તર માને, એક જે થિયેટરમાં જોયું પેલે કે મંદિરમાં જોયું. કરવું હું પ્રોબ્લેમ છે ને એમ નહીં. હું અત્યારે સુખની વ્યાખ્યાનો જવાબ આપું છું. તમે જે બોલ્યા ને કે બિયર પીવામાં સુખ છે એનો જવાબ આપું છું. માન્યતા જ છે સાહેબ. અને બીજું, ભ્રાંતિ તો ત્યાં ઉત્પન્ન થાય છે કે શરીર કુદરતે બનાવેલું શરીર બિયર પીએ છે, માને છે કે હું સુખી થઈ ગયો. બોલતા નથી. આત્મા બિયર પીએ કે? પહેલા લાઈન ઓફ ડિમાર્કેશન નક્કી કરો કે હું આત્મા છું ખરેખર કે શરીર છું. કંઈક તો નક્કી કરવું પડશે ને. રેન્ડમ કેવી રીતે ચાલશે? વિજ્ઞાનમાં રેન્ડમ ચાલે? આ છું ને આ એવું ચાલે પછી. હવે તમે જો આત્મા જ છો, ભલે અનુભવ નથી પણ નિશ્ચય થઈ ગયો છે ને તે આત્મા જ છું. માટે આપણે પ્રકૃતિ ભલે એમને બેસી જઈએ, જોડે જઈએ, એટેચ થઈ જઈએ, પણ નથી એ તો ખબર પડી ગઈ ને આપણને. હવે નથી તો પછી એની અવસ્થા કુદરતી રચના છે, એમાં આપણી પાસે ચોઈસ છે માનીએ, એ આપણું અજ્ઞાન કહેવાય કે નહીં? એ પ્રકારનું અજ્ઞાન ખરું. તો પછી આપણને એવું લાગે છે કે મારી પાસે ચોઈસ છે કે બિયર પીવી કે ના પીવી, પણ પૈણ્યા ત્યારથી બિયર જ પીધેલો છે. ના માનવું હોય તોય માનવું પડે, ગોદા મારે તોય માનવું પડે, રસોઈ ના માને તોય માનવું પડે, ખ્યાલ આવે, ભૂલ ના આવે ને ખકડાવે તોય માનવું પડે. ઓપ્શન જ નથી તમારી પાસે, કારણ કે ફરજિયાત. ફ્રોમ ધ વેરી બર્થ આપણને Everything. અમુક કરવું જ પડે. ના કરીએ તો પણ મુશ્કેલી. એટલે પૈસા ના હોય તોય મુશ્કેલી, હોય તોય પાછું મુશ્કેલી થાય છે. એ તો તારે છે ને. તો એમ લાગે કે આ બધું અજ્ઞાનતાથી ફ્રોમ ધ જન્મથી જ બધું અજ્ઞાન હા, ના પીએ તારે બીજી મુશ્કેલી આવે ને પીએ તારે બીજી આવે પાછી. આ બધી સામીપ્ય ભાવ છે. કુંવારા હોય એની મુશ્કેલી જુદી હોય ને પરણ્યાની જુદી હોય. ના સમજાય? આ દુનિયા, આ વર્લ્ડ ઇઝ ધ પઝલ. એ પઝલ નું સોલ્યુશન કુદરતી રચના જોતા આવડે તો જ છે. બીજો કોઈ ફિઝિકલ ઉપાય કરવા જશો એ બધા ફેલ જવાના, કારણ કે આપણી પાસે કંટ્રોલ. એટલે આ આપણું આ જે જીવન, ધ લાઈફ, આપણી પાસે જે જીવન છે એ સારું કર્મો ભોગવવા માટે જ જન્મ્યા છે એવું લાગે. બસ સુખ જેવું તો છે જ ને. કારણ કે કુદરતનો એક જ કાનૂન છે, જન્મો તારે કશું લઈને આવવાનું અને મરો તારે લઈ જવાનું. બોલો. પણ સપોઝ એવું આપણે ધારી લઈએ, જન્મ્યા, હવે આપણી પાસે પૈસા નથી તો આપણને દુઃખ થાય કે સારું મારી પાસે આ નથી, તે નથી, આપણે ભણીએ નહીં ફોર એક્ઝામ્પલ, તો એમ જ લાગે કે આ ઇઝ અ ડફોર મેન, હી હેઝ નો એન્સેન્સ. એટલે આપણે બધું ભણવું જ પડે. ના ભણીએ તો મુશ્કેલી, અને ભણ્યા પછી પાછું કોઈ ભ્રાંતિમય સુખ મળે. ભણ્યા પછી જોબ ના મળે તો ઓર ઉપાય.
અને જોબ મળ્યા પછી છૂટી જાય તોય મુશ્કેલી, કારણ કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ મેન્ટેન ધ જોબ ઇન મેની પ્લેસીસ, Maintain and secure the job. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ રિટેન ધ જોબ ઓલ ધ ટાઈમ. Yes. કારણ કે ઇન્ડિયામાં તો બહુ સરસ છે કે એકદમ તને ફાયર નથી કરી દેતા, નો મેટર હાઉ સ્માર્ટ યુ આર. ત્યારે ફોરેનની અંદર તો ફટ થઈને તમને કહે નહીં કે તમે જતા રહો, ડોન્ટ કમ ફ્રોમ ટુમોરો. તો ઇન્ડિયાને ફોરેનમાં ફેર એટલો છે, અહીંયા આગળ જે માણસો કામ કરે છે, જે લેવલનું પટાવાળા હોય તો પટાવાળાનું, એની મેચ્યોરિટીની વેલ્યુ ગણવામાં આવે છે કે એના એક્સપિરિયન્સ તો છે ને. હવે એકડો નવો લાવીશું તો પાછું 2 વર્ષ તો શીખવાડવું પડશે કે જે છે ચલાવો, ભલે 2 ભૂલ કરે પણ 12 વસ્તુ તો સાચી કરે છે ને. અને નવો લાવીશું તો એટલે અહીંની સમજણ જુદી છે, ત્યાંની સમજણ જુદી છે. ત્યાં મિકેનિકલ કામ કરવાના છે, કેવા અહીંયા આગળ માણસની મેચ્યોરિટીની વેલ્યુ છે. ત્યાં નથી. ત્યાં નથી. વોટ આઈ એમ ટેલિંગ કે this to have a job or to not have a job is also a struggle. યસ, એટલે આખા મળતા સુધી સ્ટ્રગલ જ છે. હોય જ ને. પણ અને પછી અમુક ઉંમર પછી આપણું પૈસા કશા કામમાં નથી આવતા, કારણ કે શારીરિક પ્રોબ્લેમ્સ ડેવલપ થાય છે. એટલે this life is completely designed for suffering. My question is that ઓનલી તો પછી what is the ક્યાં સુધી સફરિંગ ખબર છે? why the God has એક created મિનિટ, ક્યાં સુધી સફરિંગ ખબર છે? એને બાળો નહીં ત્યાં સુધી. એથી નામ નિશાન ને આવી આવું બધું કેમ બનાવ્યું? why the મોં કાઢવા માટે કે આ છે નહીં ને માનું છું તો આ દશા થવાની છે. આપણે illusion માનવાથી રહેવાનું. સ્વામીજી એક બહુ વિચારવા જેવું છે કે આ સ્ત્રી પુરુષનો ડિફરન્સ કુદરતે બનાવ્યો, રાઈટ? શા માટે એવું બનાવ્યો? કેટલા બધા લોકો પહેલા એની અંદર જતા રહ્યા જેલની અંદર, રાઈટ? બીકોઝ ઓફ ધ રેપ્સ એન્ડ એટસેટ્રા. તો આટલું, અને ઇટ ઇઝ સો ઇલ્યુઝરી. તો ધ ગોડ આખું આ જે જીવન છે બધું ઇલ્યુઝરી જ બનાવ્યું છે. ભ્રાંતિમય સુખની અંદર માણસ પ્રયત્ન કરે અને પછી મળે નહીં. nothing, because all goes to dust later. તો આવું બધું બનાવવાની જરૂર છે એમ કહું છું. બનાવ્યું નથી. આ બનાવ્યું હોય તો એ જવાબદાર થાય. તમે જે કોઝ કર્યા, એક મિનિટ, કુદરતે તમે જે કોઝ કર્યા છે ને એની ઇફેક્ટ આપે છે. કુદરત નથી બનાવતી. કુદરત બનાવતી હોય તો રામ ને કૃષ્ણ હતા ત્યારે કેમ મોબાઈલ નતા? બોલતા નથી. આ બધું માણસે બનાવ્યું છે, પણ ભાવના ફળ રૂપે. માણસ નક્કી કોઈ ભાઈ પક્ષી ઉડે છે તો હું કેમ ના ઉડી શકું? ત્યાં પ્લેનની શોધ થઈ. પક્ષીઓ મને તો આઈ સી બર્ડ ધ વેરી હેપી કમ્પેર્ડ ટુ ધ હ્યુમન. એટલા બધા ફ્રીથી ભરે છે, એમને ચિંતા જ નહીં કરતી. આપણે તો જન્મે ત્યારથી જ ચિંતા. પણ તમારે બળને છે ને, જો બળને માલિકીનું ઘર ના જોઈએ, માલિકીનો પરિવાર ના હોય, એની મિલકત ના હોય, એના ઘરમાં ખાવા પીવાનું સંગ્રહ ના કર્યું હોય, એને કપડા લત્તા ના હોય, એને ફેમિલી લાઈફ ના હોય, એટલે મુક્ત જ હોય ને. તમારે આ જોઈએ છે ને આ જોઈએ, બે ક્યાંથી બને? શરીર આવું આ મળ્યું એટલે અમુક તો જોઈએ ને, કપડું ના પડે તો કેવું લાગે? પછી અમુક જોઈએ તો બાકીનું તો મળે જ. પછી આપણે કઈ કેવું પહેર્યું એટલે વાઈફ આવી જોઈએ નહીં, આખું પેકેજ આવે. ભલે એકને પહેણો, સાસુ સસરા નણંદ નંદોઈ દેરાણી જેઠાણી બધા પેકેજમાં આવે. પહેરવાનું એક જ થાય, બાકી બધું પેકેજ આવે. આનું નામ તો કુદરતી રચના. મારો ક્વેશ્ચન એમ છે કે ધીસ લાઈફ ઇઝ કમ્પ્લીટલી સ્ટ્રગલ, અને કુદરતે આવા બધા, અને આ સૂક્ષ્મ પ્રિન્સિપલ્સ છે, કુદરતના જે બધા નિયમો છે, ઇટ ઇઝ અ વેરી વેરી સટલ, સૂક્ષ્મતમ કહેવાય. See, the law of nature says when you need the happiness, you have to face the circumstances. બરોબર. Because you need happiness. Otherwise, the nature of the soul, the નેચરનો જે સ્વભાવ છે એ કોઈને હેપી અનહેપી કરવાનો, પણ બીકોઝ ઓફ યોર બિલીફ યુ આર સફરિંગ. You need happy through the money, through the material, through the circumstances, then you have to suffer. But nature says the real nature of your real existence is always happy, but you need relative happiness, then you are suffering. But the question is that the real happiness
which is called an Atman Tattva, it is very, very difficult to attain. Very, very few people have achieved that thing. So the purpose of the life is just to realize this thing. It is very, very difficult. So આપણે બધા જે અહીંયા આગળ છે એ તો દુઃખ જ ભોગવીએ છીએ ને. સમજાવો એવું છે કે બધાને પીએચડી થવું હોય તોય શરૂઆત બાળ મંદિરથી કરવી પડે. હવે કોઈ 5મા ધોરણ પછી ઉઠી જાય, કોઈ 10મા પછી ઉઠી જાય, કોઈ સ્કૂલ પછી ઉઠી જાય, કોઈ કોલેજ પછી ઉઠી જાય, કોઈ માસ્ટર ડિગ્રી પછી ઉઠી જાય, એમાં કુદરત શું કરે? તમે પ્રોસેસ પૂરી કરો, નહીં કરો તો પાછી આની યાદ ચાલુ જ રહેવાની. એટલે વિશ્વ સર્કલ ચાલુ જ રહે. Because of your ignorance and because of your મોહ. અજ્ઞાન અને મોહ બે વસ્તુ. અજ્ઞાન એટલે હું ચંદુલાલ છું તે, મોહ એટલે આ દુનિયામાં 5 ઇન્દ્રિયના વિષયોથી મને સુખ મળશે તે. આ બે વસ્તુ છે એ મને જન્મ મરણના ચક્કરમાં ઘસડી જાય છે. ખરેખર છે ખાલી અજ્ઞાન છે. પણ જન્મ મરણનું ચક્ર તો ચાલુ જ રહે છે ને અત્યારે. રહેવાનું જ ને ચાલુ. કોણના અજ્ઞાન છે ત્યાં સુધી ચાલુ રહેશે. નો ઓપ્શન એટ ઓલ. I agree with that. પણ the life itself is a puzzle. Let's finish that. ચાલો આપણે પ્રાર્થના કરી દઈએ હવે.